નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું અમારી કિસાન સંદેશ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ સૌ માટે આજે ખૂબ જ ખુશીના સમાચાર લઈને આવ્યો છું. વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા ઘઉં પાક માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને આ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. તો મિત્રો, વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ છીએ કે ઘઉં માટે ટેકાના ભાવ કેટલા જાહેર થયા છે, ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવી, નોંધણી માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, નોંધણી બાદ ડોક્યુમેન્ટ ક્યાં જમા કરાવવાના, ઘઉંની ખરીદી ક્યારે અને ક્યાં થશે માટે વિનંતી છે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા મિત્રો. રહેજો. 2000 ના હપ્તાનો ચેનલ પ્રોસેસનો વિશે વિડીયો આપણી આ મહત્વની YouTube ચેનલમાં આવી જાણકારી, ગયો છે, તો જાઓ ખેતીલક્ષી ચેક કરો સાચી અને આપણી સચોટ YouTube અને ચેનલને આધુનિક સબસ્ક્રાઇબ માહિતી કરો તેમજ અને આપણી સરકારશ્રીની Instagram વિવિધ આઈડીને પણ સબસિડી ફોલો યોજનાઓ કરતા વિશે જજો. સમયસર માહિતી મેળવવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપના મોબાઈલમાં તરત મળતી રહે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો. તો મિત્રો, ઘઉં પાક માટે ટેકાના ભાવ 2026-27. દર્શક મિત્રો, વર્ષ 2026-27 માટે ગુજરાત સરકાર દ્વારા ₹25.85 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 517 પ્રતિ મણ એટલે કે 20 કિલોનો ભાવ, આ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, એના માટે નોંધણી ક્યાં કરવી અને નોંધણીની તારીખ, તો નોંધણી મિત્રો આપણે ઓનલાઈન કરવાની છે. એની તારીખ છે ફેબ્રુઆરી 2026 થી 1 માર્ચ 2026 સુધી ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી લેવામાં આવશે. અને નોંધણી ક્યાં કરવી, તો આપ સૌ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે VCA અથવા VLE કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તો નોંધણી માટે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, તો દર્શક મિત્રો નીચેના ડોક્યુમેન્ટો ખૂબ જ જરૂરી રહેશે. જમીનના નવા 7/12/8 ઉતારા, ખેડૂતનું આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઘઉં પાકના વાવેતરનો દાખલો, તલાટી કમ મંત્રી શ્રી સહી સાથે. આ તમામ ડોક્યુમેન્ટ લઈને ગ્રામ પંચાયત ખાતે જઈને ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. નોંધણી પછી શું કરવું, તો નોંધણી પૂર્ણ થયા બાદ નોંધણીની પ્રિન્ટ આપવામાં આવશે, જે 7/12/8 આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્સ. આ ડોક્યુમેન્ટ ક્યાંય જમા કરાવવાના નથી, આપણી પાસે જ રાખવાના છે. અને ખરીદી મિત્રો ક્યારે થશે, તો એ જણાવી દઉં તમને કે 4 માર્ચ 2026 થી 15 મે 2026 સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. ખરીદી શરૂ થશે ત્યારે નોંધણી વખતે આપેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે. તો મિત્રો, ઘઉંને ક્યાં લઈ જશો, SMS મળ્યા બાદ તમારા તાલુકાના અથવા નજીકના માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંને લઈ જવાના રહેશે. નોંધણી સાથે શું ડોક્યુમેન્ટ જમા કરવાનું રહેશે, નોંધણીની પ્રિન્ટ, આધાર કાર્ડ, જરૂરી ડોક્યુમેન્ટ અને તમારા ઘઉંનો પાક. આ રીતે તમે સરકારી ટેકાના ભાવ મેળવી શકશો. દર્શક મિત્રો, આ રીતે આપ સૌ પાક માટે ઓનલાઈન નોંધણી કરી અને સરકારી ટેકાના ભાવે ઘઉં વેચી યોગ્ય ભાવ મેળવી શકો છો. આવા જ વધુ ઉપયોગી ખેતીલક્ષી વિડીયો માટે અમારી ચેનલ કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને જરૂરથી શેર કરજો. અને જો કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અમે આપને યોગ્ય જવાબ જણાવીશું. અમારો વિડીયો જોવા બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જવાન, જય કિસાન.